हाय फ्रेंड्स, सेल्बस चैनल में तमारुं स्वागत है। आज आप जोईशुं स्टाफ नर्स मॉडल पेपर 9 कि जे आववाळी दरेक एक्जाम माटे बहुत महत्वना क्वेश्चन है। चैनल पर पहली बार आया तो चैनल सब्सक्राइब करवानुं भूलता नहीं। वीडियो गमे तो लाइक शेर और कॉमेंट जरूर करजो। चलो शुरुआत करिए आजना वीडियोनी। क्वेश्चन नंबर 1, वेन असेसिंग ए लेबरिंग क्लायंट द नर्स फाइंड अ प्रोलेप्स कोड द नर्स शुड। एक लेबरनी अंदर पेशंट्स आवेलुं छे, एने शुं छे प्रोलेप्स कोड है, तो नर्से शू करवू जोईए? एटेम्प्ट टू रिप्लेस द कोड के कोड ने रिप्लेस करी देवी जोईए। प्लेस द क्लायंट ऑन हर लेफ्ट साइड के पेशंट्सना डाबी बाजू પડખે સુડાઈશું। एलिवेट द क्लायंट हिप्स के दर्दीना जे हिप्स होय एने एलिवेट करीशुं। कवर द कोड विथ ड्राय स्टराइल गोज के कोडने આપણે ड्राय स्टराइल गोज वडे कवर करीशुं। जो आ थोड़ो कन्फ्यूजन्स वाळो क्वेश्चन है, बराबर। एटले आनी अंदर आंसर शुं आवशे? आंसर आवशे सी, एलिवेट द क्लायंट हिप, बराबर। आ थोड़ो प्रायोरिटी बेस जाय छे, केम के प्रोलेप्स कोड होय तो आपणे शुं करवुं जोईए कि आपणे मोस्ट स्ट्राइल गोस्टी ट्रीट करिए, बराबर। लगभग बधा आ आंसर आपता हशे पण अहींया ड्राय ना आवे, अहींया मोस्ट होय तो ए आंसर जई शके छे। क्लियर? एटले आपणो जवाब रहेशे सी। एटले एक्जाम में खास याद राखजो, बराबर। स्टराइल सलाइन गोज वडे आपणे एने कवर करता होईए छीए, बराबर। Question number 2, the nurse is responsible for performing a neonatal assessment on a full term infant. At 1 minute, the nurse could expect to find કે નર્સ શું કરે છે? ન્યુનેટલ અસેસમેન્ટ કરે છે, ફૂલ ટર્મ ઇન્ફન્ટ છે, 1 મિનિટનું આપણે અસેસમેન્ટ કરીએ છીએ તો નર્સને શું જોવા મળશે? કે એપિકલ પલ્સ 100, એબ્સન્સ ઓફ ટોનસ, સાઇનોસિસ ઓફ ધ ફીટ એન્ડ હેન્ડ, ડી જોન્ડિસ ઓફ સ્કિન એન્ડ સ્ક્લેરા, બરાબર। હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ રહેશે સી, સાઇનોસિસ ધ ફીટ એન્ડ હેન્ડ। અને 1 મિનિટ પછી આ સાઇનોસિસ ફીટ અને હેન્ડ એના આપણે કન્ડિશન આપણે શું કહીએ છીએ? એક્રોસાઇનોસિસ। શું કહીએ છીએ? એક્રોસાઇનોસિસ। જે કન્ડિશન શું કહેવાય છે? નોર્મલ આપણે કહીએ છીએ, બરાબર। કે 1 મિનિટ પછી આ જનરલી જોવા મળતું હોય છે। અને એ અને બી જે છે એ કરેક્ટ નથી, કારણ કે એપિકલ પલ્સ કેટલી જોવા મળે? 120 થી 160 જોવા મળતી હોય છે, બરાબર। અને બેબીને એબ્સન્સ ના હોય, મસલ સ્ટોન તો પ્રેઝન્ટ હોય, આપણે અભ્યાસક્રમમાં જોઈએ છીએ ને, મસલ સ્ટોન તો પ્રેઝન્ટ હોય છે। અને જોન્ડિસ જે છે, જોન્ડિસ ઓફ ધ સ્કિન એન્ડ સ્ક્લેરાવાળો ઓપ્શન છે એ જે જોન્ડિસ છે જન્મ પછી તરત જોવા મળે ને આપણે શું કહીએ છીએ? પેથોલોજીકલ જોન્ડિસ। એ પેથોલોજીકલ જોન્ડિસ શું છે? એબનોર્મલ છે, બરાબર। એટલે આ પણ ના આવે, એટલે કે આપણો જવાબ આવશે સી। Question 3, a pregnant client with a history of alcohol addictions is scheduled for a non-stress test. The non-stress test કે એક સારો પેશન્ટ છે, આલ્કોહોલ એડિક્શન્સવાળું પેશન્ટ છે ને આપણે એનો નોન સ્ટ્રેસ ટેસ્ટ કરવાનો છે। કેમ કરીએ છીએ? ડિટરમાઇન ધ લંગ્સ મેચ્યોરિટી ઓફ ધ ફિટસ, measure the activity of the fetus, show the effect of contractions of the fetal heart rate, measure the neurological well-being of fetus, બરાબર। તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે નોન સ્ટ્રેસ ટેસ્ટ કરવાનો હેતુ શું છે? તો મિઝર ધ એક્ટિવિટી ઓફ ધ ફિટસ એ આપણે જાણી શકીએ છીએ, બરાબર। અને આ નોન સ્ટ્રેસ ટેસ્ટથી આપણે શું ઇવેલ્યુએટ કરીએ છીએ? કે ફિટસની જે પીરિયોડિકલી મૂવમેન્ટ આવતી હોય એ મૂવમેન્ટને આપણે ઇવેલ્યુએટ કરતા હોય છે, બરાબર। આની અંદર લંગ્સ મેચ્યોરિટી આપણે કરતા નથી। ક્લિયર? એ બીજા જો શો ધ ઇફેક્ટ ઓફ કોન્ટ્રાક્શન્સ ફિટલ હાર્ટ રેટ માટે કયો જ કરીએ છીએ આપણે? તો એની માટે ઓક્સિટોસિન ચેલેન્જ ટેસ્ટ કરીએ છીએ। કોન્ટ્રાક્શન્સ માટે કયો કરે છે? ઓક્સિટોસિન ચેલેન્જ ટેસ્ટ કરીએ છીએ, કે જેની અંદર જે કોન્ટ્રાક્શન્સની ઇફેક્ટ ફિટલ હાર્ટ રેટ પર શું પડે છે એ આપણે એની અંદર જોતા હોય છે, બરાબર। અને નોન સ્ટ્રેસ ટેસ્ટથી આપણે ન્યુરોલોજીકલ વેલબિંગ પણ જોઈ શકતા નથી। ક્વેશ્ચન 4, full term male has a hypospadiasis. Which statement describe hypospadiasis? કે ફૂલ ટર્મ મેલ છે જેના હાઇપોસ્પિડિયાસિસની છે, હાઇપોસ્પિડિયાસિસ છે, તો નીચેનામાંથી કયું વાક્ય હાઇપોસ્પિડિયાસિસ દર્શાવે છે? એ, ધ યુરેથ્રલ ઓપનિંગ ઇઝ એબસન્ટ, ધ યુરેથ્રા ઓપન ઓન ધ ડોર્સલ સાઇડ ઓફ ધ પેનિસ, ધ પેનિસ ઇઝ શોર્ટર દેન યુઝ્યુઅલ, ડી, ધ યુરેથ્રા ઓપન ઓન ધ વેન્ટ્રલ સાઇડ ઓફ ધ પેનિસ, બરાબર। હવે જો હાઇપોસ્પિડિયાસિસ હાઇપોસ્પિડિયા આપણે કીધું છે તો આની અંદર આપણો જવાબ આવશે બી। આપણો રાઇટ આન્સર હશે કે યુરેથ્રલ જે ઓપનિંગ હોય એ પેનિસની ડોર્સલ સાઇડ ઉપર જોવા મળશે, બરાબર। કારણ કે ઓપ્શન એમાં શું લખ્યું? કે યુરેથ્રલ ઓપનિંગ એબસન્ટ ના હોય, એટલે આ તો ખોટું જ છે। હોય પણ કઈ સાઇડ પર હોય? ડોર્સલ સાઇડ આપણને જોવા મળતું હોય છે। ક્લિયર? Question 5, the client with the varicella will most likely have an order for which category of medications? કે વેરિસેલાનું પેશન્ટ છે તો એને નીચેનામાંથી કઈ કેટેગરી મેડિકેશન્સ આપણે આપીશું? એન્ટીબાયોટિક, એન્ટીપાયરેટિક,
એન્ટીવાયરલ કે પછી એન્ટીકોગ્યુલન્ટ. હવે જો વેરીસેલા એટલે ઘણાને એ ખબર ના હોય, વેરીસેલા એટલે કે ચિકન પોક્સ. શું થાય? ચિકન પોક્સ. બરાબર, એટલે કે આ એક જાતનું હર્પીસ વાયરસ જ છે. શું છે? હર્પીસ વાયરસથી જ થાય. એટલે આની અંદર આપણે શું આપવું પડે? એન્ટીવાયરલ દવા આપણે પેશન્ટ્સને આપવી પડતી હોય છે. બરાબર, આની અંદર કોઈ એન્ટીકોગ્યુલન્ટનો રોલ નથી, એન્ટીબાયોટિકનો રોલ નથી. બરાબર, એટલે આપણો જવાબ રહેશે સી. ક્લિયર? The client is admitted with the complaint of chest pain. Which of the following drugs ordered should be the nurse questions? એક પેશન્ટને છાતીમાં દુખાવો થયો છે તો એને કઈ દવા આપીએ તો નર્સ ક્વેશ્ચન કરશે સામે. બરાબર, કઈ દવા લખેલી હોય તો નર્સ ક્વેશ્ચન કરશે. નાઇટ્રોગ્લિસરીન, એમ્પિસિલિન, પ્રોપેનોલોલ અને વિરાપામિલ. જો આ નર્સ ક્વેશ્ચનમાં સમજવાનું કે એ ખોટી દવા જતી હોય ત્યારે નર્સ ક્વેશ્ચન્સ કરે. બરાબર, તો આની અંદર આપણો શું જવાબ આવશે? એમ્પિસિલિન. શું આવશે? જવાબ આવશે એમ્પિસિલિન. કારણ કે પેશન્ટ શાનું છે? ચેસ્ટ પેનનું છે. તો એને આપણે ટ્રીટમેન્ટ શાની કરવી પડે? નાઇટ્રોગ્લિસરીનથી આપણે ટ્રીટ કરીએ પેશન્ટને. બરાબર, કારણ કે અને જે પ્રોપેનોલોલ છે એ શું છે? બીટા બ્લોકર છે. શું છે? બીટા બ્લોકર છે. અને આ વિરામાપ્રિલ પણ એ શું છે? બીટા બ્લોકરની અંદર જ આવે. એટલે ACD આપણે આની અંદર આવશે ને, કારણ કે એ તમે યુઝ કરી શકો છો. બરાબર, એટલે આમાં એન્ટીબાયોટિકનો કોઈ રોલ જ નથી. જો એમ્પિસિલિન આપવામાં આવે તો નર્સ ક્વેશ્ચન્સ કરી શકે છે. Which of the following instructions should be included in the teaching for the client with rheumatoid arthritis? કે રૂમેટોઇડ આર્થરાઇટિસનું એક પેશન્ટ છે, એને આપણે શું કરવાનું છે? ટીચિંગ આપવાનું છે. તો જ્યારે ઇન્સ્ટ્રક્શનમાં નીચેનામાંથી કયું વાક્ય આપણે એડ કરીશું? એવોઇડ એક્સરસાઇઝ બીકોઝ ઇટ ફટીગ ધ જોઈન્ટ. Take prescribed anti-inflammatory medications with meal. Alternate hot and cold packs of affected joints. Avoid weight bearing એક્ટિવિટી. બરાબર, હવે પેશન્ટ સારું છે, રૂમેટોઇડ આર્થરાઇટિસનું છે. બરાબર, તો એની અંદર આપણો જવાબ રહેશે બી, કે ટેક એ પ્રિસ્ક્રાઇબ એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિકેશન્સ વિથ મીલ. હવે જો આ પેશન્ટ્સને એક્સરસાઇઝ કરવી જોઈએ, બરાબર, પણ એ શું થઈ જાય? પેન પણ કરી શકે છે. એટલે આપણો જવાબ રહેશે બી. ક્લિયર? અને જો તમે મિલ સાથે ના આપો ને તો સ્ટમક અપસેટ પણ થઈ શકે છે. ક્લિયર? એટલે આપણે હંમેશા જે એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ હોય એ મિલ સાથે આપીશું. ક્લિયર? હવે આની અંદર જે હોટ એન્ડ કોલ્ડ પેકનું કીધું છે ને એ જરૂર નથી, પણ આની અંદર મોસ્ટ શોક આપણે આપીએ ને, મોસ્ટ શોક, તો એ શું કરે કે પેન્સ ઓછું કરવામાં હેલ્પરૂપ કરી શકે છે. બરાબર, વેટ બિયરિંગ એક્ટિવિટી એવોઇડ નહીં કરવાની, કારણ કે વેટ બિયરિંગ એક્ટિવિટી, દાખલા તરીકે વેટ બિયરિંગ એક્ટિવિટીમાં વોકિંગ. બરાબર, વોકિંગ છે એ યુઝફુલ છે આની અંદર, રૂમેટોઇડ આર્થરાઇટિસની અંદર ઉપયોગી છે. એટલે આપણો જવાબ રહેશે બી. અ ક્લાયન્ટ વિથ હિસ્ટ્રી ઓફ એબ્યુઝિંગ બાર્બિચ્યુરેટ abruptly stop during use, the nurse should give priority to assessing the client for. એક પેશન્ટ શાનું છે? એબ્યુઝનું છે. બરાબર, બાર્બિચ્યુરેટનું એબ્યુઝ છે અને અચાનક જ એ બંધ કરી દેવામાં આવે તો નર્સ શું અસેસમેન્ટ કરતી વખતે શું પ્રાયોરિટી આપશે? ડિપ્રેશન્સ એન્ડ સુસાઇડલ આઇડિએશન જોવા મળશે. ટેકીકાર્ડિયા એન્ડ ડાયરિયા. સી મસલ્સ ક્રેમ્પિંગ એન્ડ એબ્ડોમિનલ પેન. ટેકીકાર્ડિયા એન્ડ યુફોરિક મૂડ. તો જો આની અંદર આપણો શું જવાબ આવશે? કે બાર્બિચ્યુરેટથી શાની કેવી ઇફેક્ટ આવે? એક તો સેડેટિવ ઇફેક્ટ આવે. કેવી આવે? સેડેટિવ ઇફેક્ટ આવે બાર્બિચ્યુરેટથી. બરાબર, એટલે જો પેશન્ટ હોય આપણું અચાનક જ બંધ કરે તો એની અંદર શું જોવા મળે? પહેલી વસ્તુ કે ટેકીકાર્ડિયા જોવા મળે, ડાયરિયા જોવા મળે, ટેકીપનિયા જોવા મળે. બરાબર, એવો એનો અનુભવ થઈ જાય. એટલે આપણો જવાબ શું આવશે? બી, કારણ કે ટેકીકાર્ડિયા, ડાયરિયા અને ટેકીપનિયા આ ત્રણ વસ્તુ એની અંદર જોવા મળતી હોય છે. ક્લિયર? ચલો આગળ. The primary psychological alterations in the development of the asthma. કે અસ્થમાનો દર્દી છે એની અંદર જે ફિઝિયોલોજીકલ અલ્ટર શું જોવા મળશે? બ્રોન્કોડાયલેટર ઇન્ફ્લેમેશન્સ એન્ડ ડિસ્પનિયા, hypersecretions of abnormality, viscous mucus, infectious processing causing mucosedema, spasm of bronchial smooth muscles. હવે જો અસ્થમાનું છે એટલે અસ્થમાની અંદર હંમેશા શું પ્રેઝન્ટ હોય? એક વસ્તુ તમને યાદ જ રાખવાની, અસ્થમાની અંદર બ્રોન્કિયલ સ્પાઝમ પ્રેઝન્ટ હોય. શું હોય? બ્રોન્કિયલ સ્પાઝમ જોવા મળતા હોય છે. એટલે આ સ્પાઝમ શાના કારણે હોઈ શકે? એલર્જીના કારણે હોઈ શકે, એન્ઝાયટીના કારણે હોઈ શકે. બરાબર, એટલે આપણો જવાબ શું રહેશે આની અંદર? આપણો જવાબ રહેશે સ્પાઝમ ઓફ બ્રોન્કોડાયલેટર સ્મૂથ મસલ્સ. એની પ્રાઇમરી તરીકે આ જોવા મળે ફિઝિયોલોજીકલ ચેન્જીસમાં. પ્રથમ આ જોવા મળશે. ક્લિયર?
The client with mania is unable to finish her dinner. To help her maintain sufficient nourishment, the nurse would. શાનું પેશન્ટ છે? મેનિયાનું પેશન્ટ છે, બરાબર. એ પોતાનું ડિનર પૂરું કરવા માટે સક્ષમ નથી, તો નર્સ એને પૂરતું નરિશમેન્ટ આપવા માટે શું કરશે? સર્વ હાઈ કેલરી ફૂડ ધેટ શી કેન કેરી વિથ હર. Encourage her appetite by sending out of her favorite food. Serve her small, attractively arranged portions. Allow her in the unit kitchen for extra food whenever she pleases. તો આની અંદર આપણે શું જવાબ આવશે? જો પેશન્ટ શાનું છે? પહેલાં મેનિયાનું છે, બરાબર. એટલે આની અંદર શું હોય? આપણે કેલરી વધારે જરૂર પડે, તો આની અંદર આપણો જવાબ રહેશે એ કે હાઈ કેલરી ફૂડ ધેટ શી કેન કેરી વિથ હર, બરાબર. To maintain brain tractions, the nurse must take certain that the child. brain traction છે બચ્ચામાં આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો એમાં ઓપ્શન છે એ હિપ્સ આર રેસ્ટિંગ ઓન ધ બેડ વિથ ધ લેગ્સ સસ્પેન્ડેડ એટ અ રાઇટ એંગલ ટુ ધ બેડ. કઈ રીતે આપશું? હિપ્સ આર સ્લાઇટલી એલિવેટેડ અબવ ધ બેડ એન્ડ લેગ્સ સસ્પેન્ડેડ એટ રાઇટ એંગલ ટુ ધ બેડ. હિપ્સ આર એલિવેટેડ અબવ ધ લેવલ ઓફ ધ બોડી on a pillow and the legs suspended parallel to the bed. Hips and legs are flat on the bed with the traction positions at the foot of the bed. બરાબર. હવે જો આ બ્રાઇન ટ્રેક્શન શાના માટે યુઝ કરીએ? ઘણીવાર તમે આપણે જોયું જ છે કે જે ફીમરનું ફ્રેક્ચર હોય ને, ફીમરના ફ્રેક્ચરની અંદર આપણે બ્રાઇન ટ્રેક્શન્સનો ઉપયોગ કરતા હોય, અથવા હિપનું ડિસલોકેશન્સ હોય, ડિસલોકેશન્સ ઓફ હિપ હોય, તો આપણે આ બ્રાઇન ટ્રેક્શન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે જનરલી આપણે હિપને શું કરીએ છીએ? 15 ડિગ્રી ઉપર એલિવેટ કરતા હોઈએ છીએ બેડ સાથે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? બી આવશે કે હિપ સ્લાઇટલી એલિવેટેડ અબવ ધ બેડ, લેગ સસ્પેન્ડેડ ધ રાઇટ એંગલ ટુ ધ બેડ. ક્લિયર? આપણો જવાબ રહેશે બી. વિચ એક્શન્સ બાય ધ નર્સ ઇન્ડિકેટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હર્પીસ જોસ્ટર. કે હર્પીસ જોસ્ટરના નીચેના કયા વાક્ય પરથી આપણે સમજી શકીશું કે ઇન્ડિકેટ કરે કે ભાઈ હર્પીસ જોસ્ટર છે? ધ નર્સ કવર ધ લીઝન્સ વિથ સ્ટરાઇલ ડ્રેસિંગ. ધ નર્સ વિયર ગ્લવ્સ વેન પ્રોવાઇડિંગ કેર. ધ નર્સ એડમિનિસ્ટર અ પ્રિસ્ક્રાઇબ એન્ટીબાયોટિક. ધ નર્સ એડમિનિસ્ટર ઓક્સિજન. એટલે હર્પીસ જોસ્ટરનું છે, બરાબર. તો એમાં આપણે કઈ એક્શન્સ લેવી પડશે? તો જો હર્પીસ જોસ્ટર શાનાથી થાય પહેલાં, અથવા તમે એને બીજું શું કહો છો? સિંજલ. શું કહો છો? સિંગલ્સ. ક્લિયર? સિંજલ્સ આ એને આપણે કહીએ છીએ, બરાબર. હવે આને ખાસ કરીને કોન્ટેક્ટ પ્રિકોશન્સ આપણે લેવા પડે. કયા? હર્પીસની અંદર કોન્ટેક્ટ પ્રિકોશન્સ આપણે લેવાના. એટલે જ્યારે પણ એને કોઈ પણ કેર આપતા હોય એટલે આપણે ગ્લવ્સ પહેરવા પડે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? ધ નર્સ વેર ગ્લવ્સ પ્રોવાઇડિંગ કેર. એટલે આપણો જવાબ રહેશે બી. ક્લિયર? કારણ કે એના લીઝન્સને કવર કરવું આપણા માટે કંઈ જરૂરી છે નહીં, બરાબર. અને આની અંદર એન્ટીબાયોટિક જરૂરી છે નહીં હર્પીસ જોસ્ટરની અંદર. The client has an order for a throat to be down on the client receiving vancomycins. પેશન્ટની અંદર વાન્કોમાઇસિનનો ઓર્ડર કરેલો છે, રિસીવ કરે છે. The nurse is aware that nurse should contact the lab in order for them to collect blood. તો નર્સે કઈ બાબતે અવેર રહેવું જોઈએ કે લેબ છે, લેબમાં કઈ બાબત આપણે મૂકતા પહેલાં બ્લડ કલેક્ટ કરવું જોઈએ? તો 15 મિનિટ આફ્ટર ધ ઇન્ફ્યુઝન્સ, 30 મિનિટ બિફોર ધ ઇન્ફ્યુઝન્સ, 1 અવર આફ્ટર ધ ઇન્ફ્યુઝન્સ, 2 અવર આફ્ટર ધ ઇન્ફ્યુઝન્સ. એ ટૂંકમાં ક્યારે આપણે પેશન્ટ્સનું બ્લડ મોકલવું જોઈએ? તો આની અંદર આપણો જવાબ રહેશે 30 મિનિટ બિફોર ધ ઇન્ફ્યુઝન્સ. કે જ્યારે ઇન્ફ્યુઝન આપવાનું હોય, બરાબર, એના 30 મિનિટ પહેલાં આપણે મૂકીશું. ક્લિયર? ધ ક્લાયન્ટ યુઝિંગ અ ડાયાગ્રામ શુડ બી ઇન્સ્ટ્રક્ટેડ. કે પેશન્ટને ડાયાગ્રામ છે તો શું માહિતી આપણે આપવી જોઈએ? એ રિફ્રેન ફ્રોમ કીપિંગ ધ ડાયાગ્રામ ઇઝ લોંગર દેન 4 hours. બી કીપ ધ ડાયાગ્રામ ઇન કુલ લોકેશન્સ. સી હેવ ધ ડાયાગ્રામ રિસાઇઝ ઇફ સી ગેન 5 pounds. ડી હેવ ધ ડાયાગ્રામ્સ રિસાઇઝ ઇફ સી હેઝ એની સર્જરી. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ડાયાગ્રામ છે, ક્લાયન્ટ ડાયાગ્રામ યુઝ કરી રહ્યું છે, તો ડાયાગ્રામને ક્યાં રાખશે? કુલ લોકેશન્સની અંદર આપણે રાખવાનું પેશન્ટ્સને કહીશું. એટલે કીપ ધ ડાયાગ્રામ ઇઝ અ કુલ લોકેશન, બરાબર. એ આપણો જવાબ રહેશે બી. ક્લિયર? ધ નર્સ ઇઝ પ્રોવાઇડિંગ પોસ્ટપાર્ટમ ટીચિંગ ફોર અ મધર પ્લાનિંગ ટુ બ્રેસ્ટફીડ હર ઇન્ફન્ટ. વિચ ઓફ ધ ક્લાયન્ટ સ્ટેટમેન્ટ ઇન્ડિકેટ્સ ધ નીડ ફોર એડિશનલ ટીચિંગ. કે એક પોસ્ટપાર્ટમ મધર છે, એને આપણે બ્રેસ્ટ ફીડિંગનું ટીચિંગ આપવાનું પ્લાન કરી રહ્યા છે, તો માતા એવું કયું સ્ટેટમેન્ટ બોલશે કે એને વધારે પડતા ટીચિંગની હજી જરૂર છે?
ઓપ્શન છે એ, આઈ એમ વિયરિંગ સપોર્ટ બ્રા, આઈ એમ એક્સપ્રેસિંગ મિલ્ક ફ્રોમ માય બ્રેસ્ટ, આઈ એમ ડ્રિંકિંગ 4 ગ્લાસ of fluid during a 24 hours period, while I am in the shower I shall allow the water to run over my breast. બરાબર, તો આની અંદર શું જવાબ આવશે? સી, આઈ એમ ડ્રિંકિંગ 4 ગ્લાસ ઓફ ફ્લુઇડ ડ્યુરિંગ 24 hours. એટલે આ સેન્ટેન્સ મધર ભૂલ છે, તો આપણે એને વધારે ફર્ધર ટીચિંગ આપવું પડશે. બરાબર, કે 4 ગ્લાસ ઇનફ છે નહીં. બરાબર, એટલે આપણે આ વાક્યની અંદર અને ટીચિંગ આપવું પડશે. 16 ડેમેજ ટુ ધ ક્રેનિયલ નર્વ 7 રિઝલ્ટ ઇન, સાતમી ક્રેનિયલ નર્વ ડેમેજ થાય તો શું જોવા મળે? ફેશિયલ પેન, એબ્સન્સ ઓફ એબિલિટી ટુ સ્મેલ, એબ્સન્સ ઓફ આઈ મૂવમેન્ટ કે ડી ટીનિટસ. બરાબર, હવે જો સાતમીને આપણે શું કહીએ છીએ? ફેશિયલ નર્વ કહીએ છીએ. ફેશિયલ નર્વનો ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે કે જ્યારે પણ એ ડેમેજ થાય ત્યારે જનરલી શું થવાનું ચાલુ થાય છે? કે ફેશિયલ પેન ચાલુ થાય. શું થાય? ફેશિયલ પેન ચાલુ થાય. એટલે આપણો ઓપ્શન રહેશે એ. શું રહેશે? ફેશિયલ પેન. બરાબર, કારણ કે ઓપ્શન બીમાં સ્મેલ કોણ કરાવે છે? તો ઓલ્ફેક્ટરી નર્વ કરાવે છે. બરાબર, અને જે ટીનિટસ છે, ટીનિટસ કોની મારફતે થશે? તો ઓડિટરી નર્વ મારફતે થશે. કઈ? ઓડિટરી નર્વ મારફતે આ રિસ્પોન્સિબલ છે ટીનિટસ માટે અને હિયરિંગ લોસ માટે. બરાબર, અને જે સીની અંદર છે એબ્સન્સ ઓફ આઈ મૂવમેન્ટ, એ કોણ કરાવે છે? આઈ મૂવમેન્ટનું ટ્રોક્લિયર નર્વ કરાવે છે. કઈ? ટ્રોક્લિયર નર્વ કરાવે છે. બરાબર, જ્યાં રેશનલની જરૂર હું આપતો જઈશ. ક્લાયન્ટ ઇઝ રિસીવિંગ પાયરિડિયમ phenazopyridine hydrochloride for a urinary tract infections. The client should be told that the medications can. પેશન્ટ છે, એક યુટીઆઈનું પેશન્ટ છે, પાયરિડિયમ લઈ રહ્યું છે, તો આપણે પેશન્ટ્સના મેડિકેશન્સ બાબતે શું શીખવાડીશું કે શું કરી શકે? બરાબર, મેડિકેશન કોઝ ડાયરિયા, ચેન્જ ધ કલર ઓફ હર યુરિન, કોઝ મેન્ટલ કન્ફ્યુઝન્સ, કોઝ ચેન્જ ઇન ટેસ્ટ. હવે પાયરિડિયમ ચાલતું હોય એટલે પેશન્ટ્સની અંદર આપણે શું કહીશું કે ભાઈ તમારા યુરિનનો કલર ચેન્જ થઈ શકે છે. બરાબર, શું થાય? યુરિનનો કલર ચેન્જ થઈ શકે છે. ઓરેન્જ કલરનું થાય અથવા રેડ કલરનો યુરિન આવી શકે છે. કેવો? ઓરેન્જ અથવા રેડ કલરનો યુરિન તમારો આવી શકે છે. ક્લિયર? 18 વિચ ઓફ ધ ફોલોઈંગ ટેસ્ટ શુડ બી પરફોર્મ બિફોર બિગિનિંગ પ્રિસ્ક્રિપ્શન્સ ઓફ એક્યુટન. કે જ્યારે પણ એક્યુટન પ્રિસ્ક્રિપ્શન થાય એને આપવાનું હોય એ પહેલાં આપણે કયો ટેસ્ટ પરફોર્મ કરવાનો હોય છે? ચેક ધ કેલ્શિયમ લેવલ, પરફોર્મ અ પ્રેગ્નન્સી ટેસ્ટ, મોનિટર એપિકલ પલ્સ કે ઓપ્ટેન ક્રિએટિન લેવલ. બરાબર, હવે આની અંદર આપણો શું જવાબ આવશે? કે પરફોર્મ અ પ્રેગ્નન્સી ટેસ્ટ. કેમ પરફોર્મ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો પડે? કારણ કે પ્રેગ્નન્સીની અંદર એક્યુટન્ટ શું હોય છે? કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય છે. કારણ કે શું કરે છે? આ ટેરેટોજેનિક ઇફેક્ટ જોવા મળે છે. અને કેવી ઇફેક્ટ? ટેરેટોજેનિક ઇફેક્ટ જોવા મળતી હોય છે. એટલે પહેલાં પ્રેગ્નન્સી છે કે નહીં એ આપણે ખાસ ચેક કરી લઈશું. A client with AIDS is taking Zovirex, એટલે કે acyclovir. Which nursing interventions is most critical during the administration of acyclovir? પેશન્ટ શાનું છે? એડ્સનું છે, એના આપણે જોવિરેક્સ એટલે કે એસાયક્લોવિર આપી રહ્યા છે, એટલે પેશન્ટ લઈ રહ્યું છે. તો કઈ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ આ આપતા જ્યારે એસાયક્લોવિર ચાલતી હોય ત્યારે ક્રિટિકલ રહેશે? limiting the client's activity, encouraging high carbohydrate diets, utilizing an incentive spirometer to improve respiratory functions, de-encouraging fluid. બરાબર, હવે જો જ્યારે પેશન્ટ એ સાયક્લોવિર લેતું હોય એટલે આપણે પેશન્ટને શું કહેવું પડે કે વધારે પડતું ફ્લૂઇડ લેવું જોઈએ. કારણ કે શું થાય? આની મદદથી શું થઈ શકે છે? રિનલ ઇમ્પેરમેન્ટ થઈ શકે છે. શું થાય? રિનલ ઇમ્પેરમેન્ટ થઈ શકે છે. એટલે આપણો જવાબ શું રહેશે? ડી, એન્કરેજિંગ ફ્લૂઇડ. ક્લિયર? એટલે એ સાયક્લોવિર લેતું હોય તેને આપણે કહીશું કે ફ્લૂઇડ તારે વધારે લેવાનું છે. બરાબર, જો આપણે છેલ્લે જનરલ નોલેજના ક્વેશ્ચન્સ પણ જોઈશું. એની અંદર હું આન્સર સાથે ડિસ્ક્રિપ્શન આપેલું છે, એ જે તમને પીડીએફમાં મળી જ જશે. બરાબર, અને અમારી ચેનલમાં હેલ્થ બસ છે તેમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ તમને મળી જશે. ક્લિયર? A client is admitted for an MRI, મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ. જો ઘણીવાર એમઆરઆઈનું નામ પણ પૂછે છે અને એક્ઝામમાં તમને એ વખતે ભૂલી જાઓ છો. બરાબર, તો એ જોઈ લો. મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ. ધ નર્સ શુડ ક્વેશ્ચન ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ. એક પેશન્ટ છે એમઆરઆઈ માટે દાખલ થયું છે, તો ક્લાયન્ટને નર્સ શાના માટે ક્વેશ્ચન કરશે? હિયરિંગ લોસ, ટાઇટેનિયમ હિપ રિપ્લેસમેન્ટ, એલર્જીક ટુ એન્ટીબાયોટિક્સ, ઇનેબિલિટી ટુ મૂવ હિઝ ફીટ. બરાબર, તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે એ, હિયરિંગ લોસ.
શું આવશે જવાબ એ હિયરિંગ લોસ. બરાબર. ચલો આગળ. ધ નર્સ ઇઝ કેરિંગ ફોર ધ ક્લાયન્ટ રિસીવિંગ એમ્ફોટેરેસિન બી. કારણ કે એમ્ફોટેરેસિન બી તમને બધાને ખબર જ હશે કે જ્યારે કોરોના પછી જે એન્ટીફંગલ છે એની અંદર બહુ જ આપણે આનો યુઝ કર્યો છે. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ડિકેટ્સ ધ ક્લાયન્ટ્સ ઇઝ હેઝ એક્સપિરિયન્સ ટોક્સિસિટી ટુ ધી ડ્રગ્સ. એ એમ્ફોટેરેસિન બી લઈ રહ્યું છે તો એનું ટોક્સિસિટી પેશન્ટ અનુભવ કરી રહ્યો છે તો શું દર્શાવે છે? ચેન્જ ઇન વિઝન્સ, નોઝિયા, યુરિનરી ફ્રીક્વન્સી, ચેન્જ ઇન સ્કિન કલર. કે જ્યારે પેશન્ટ એમ્ફોટેરેસિન બી લઈ રહે ત્યારે આપણે શું કરવું પડે? જુઓ ખાસ વસ્તુ કે લીવર, રિનલ અને બોન મેરો, રિનલ અને બોન મેરોનું આપણે ઓબ્ઝર્વેશન્સ કરવું પડે. એને ફંક્શન્સ બરાબર કરે છે કે નહીં એનું ઓબ્ઝર્વેશન્સ કરવું પડે. કારણ કે આ ડ્રગ શું કરે છે? સીધું કિડની, લીવર ઉપર ટોક્સિક ઇફેક્ટ જોવા મળે છે, જેના પરિણામે બોન મેરો સપ્રેશન્સ પણ જોવા મળે છે. અને જે જોન્ડિસ છે, જોન્ડિસ એ પણ લીવર ટોક્સિસિટીના કારણે આની અંદર જોવા મળે છે. એટલે આપણો જવાબ શું આવશે? ચેન્જ ઇન અ સ્કિન કલર. શું આવશે? ચેન્જ ઇન અ સ્કિન કલર. ક્લિયર? ધ નર્સ શુડ વિઝિટ વિચ ઓફ ધ ફોલોઈંગ ક્લાયન્ટ્સ ફર્સ્ટ. નીચેનામાંથી નર્સ કેવા દર્દીમાં વિઝિટ પહેલી કરશે? ધ ક્લાયન્ટ વિથ ડાયાબિટીસ હુ હેઝ અ બ્લડ ગ્લુકોઝ ઓફ 95 mg/dl. બી ધ ક્લાયન્ટ વિથ હાઇપરટેન્શન બિંગ મેન્ટેન ઓન લિસિનોપ્રિલ. સી ક્લાયન્ટ વિથ ચેસ્ટ પેન એન્ડ હિસ્ટ્રી ઓફ એન્જાઇના. ડી ક્લાયન્ટ વિથ રાયનોઇડ્સ ડિઝીઝ. બરાબર. હવે જો આની અંદર આપણો જવાબ શું આવશે? કે જવાબ તો બધાને ખબર જ હશે કે ચેસ્ટ પેનવાળું સી, કે ચેસ્ટ પેન અને હિસ્ટ્રી એન્જાઇનાની હોય તો એને પેશન્ટ્સને પહેલાં મળવું પડે, કારણ કે આ તો નોર્મલમાં આવશે. બરાબર. પણ ઇમરજન્સી કન્ડિશન્સ પ્રાયોરિટી આને આપવી પડે. A client with cystic fibrosis is taking pancreatic enzymes. The nurse should administer these medications. હવે પેશન્ટ શાનું છે? સિસ્ટિક ફાઇબ્રોસિસનું છે અને પેન્ક્રિયાટિક એન્ઝાઇમ લઈ રહ્યું છે તો નર્સે કઈ મેડિકેશન એડમિનિસ્ટર કરવી જોઈએ આ એન્ઝાઇમ? તો વન્સ પર ડે ઇન ધ મોર્નિંગ, કે મોર્નિંગમાં એક વખત, 3 times પર ડે વિથ મિલ, વન્સ પર ડે એટ બેડ ટાઈમ, 4 times પર ડે. બરાબર. હવે જો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ રહેશે કે 3 times પર ડે વિથ મિલ. યાદ રાખજો, વિથ મિલ. પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ વિથ મિલ આપણે આપતા હોઈએ છીએ. બરાબર. કે મિલ સાથે આપ્યો, મિલ સાથે આપવાથી શું થઈ જાય? એની ઓપ્ટિમલ ઇફેક્ટ જોવા મળશે. બરાબર. અને જે એન્ઝાઇમ શું કામ કરશે? કે જે ન્યુટ્રિયન્ટ્સ હોય એને ઇઝીલી ડાયજેસ્ટ કરવામાં મદદ કરશે. બરાબર. એટલે બીજા 3 છે આમાં કંઈ લેવા દેવા છે નહીં. 24 કેટરેક રિઝલ્ટ્સ ઇન ઓપેસિટી ઓફ ધ ક્રિસ્ટલાઇન લેન્સ. બરાબર. કેટરેકના કારણે શું જોવા મળે? લેન્સની અંદર ક્રિસ્ટલાઇન ઓપેસિટી જોવા મળે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ એક્સપ્લેન ધ ફંક્શન્સ ઓફ ધ લેન્સ. નીચેનામાંથી કયું વાક્ય લેન્સનું ફંક્શન દર્શાવે છે? ધ લેન્સ કંટ્રોલ સ્ટિમ્યુલેશન્સ ઓફ ધ રેટાઇના. લેન્સ orchestrates eye movement. The lens focus light rays on the retina. The lens magnifies small object. બરાબર. હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ રહેશે સી, ધ લેન્સ ફોકસ લાઇટ રેઝ ઓન ધ રેટાઇના. એ આપણો જવાબ રહેશે. કારણ કે લેન્સ શું કામ કરશે? કે જે પ્યુપિલ્સની અંદર લાઇટ આવશે એનું ફોકસ કરી અને રેટાઇનાની અંદર એ જવા દે છે. આ ઘણીવાર એક્ઝામની અંદર પૂછેલો છે. ક્લિયર? એટલે આપણો જવાબ રહેશે સી. A client who has glaucoma is to have myotic eye drops instilled in both eye. પેશન્ટ શાનું છે? ગ્લુકોમાનું છે. હવે એને બંને આંખમાં માયોટિક ડ્રગ્સ આઈ ડ્રોપ્સ નાખીએ છીએ તો નર્સ નો ધેટ પર્પઝ ઓફ ધ મેડિકેશન્સ. નર્સ જાણે છે કેમ આ મેડિકેશનનો હેતુ શું છે નાખવાનો? કે એનેસ્થાઇઝ ધ કોર્નિયા, ડાયલેટ ધ પ્યુપિલ, કોન્સ્ટ્રિક્ટ ધ પ્યુપિલ, કે પેરાલાઇઝ ધ મસલ્સ ઓફ એકોમોડેશન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? આની અંદર જવાબ રહેશે કોન્સ્ટ્રિક્ટ ધ પ્યુપિલ્સ માટે આપણે નાખતા હોઈએ છીએ. બરાબર. એટલે શું કરે? માયોટિક આઈ ડ્રોપ્સ કોન્સ્ટ્રિક્ટ કરે પ્યુપિલના, અને જે એક્વિયસ હ્યુમર હોય એના જે કેનાલ ઓફ સ્કેલમ હોય, કેનાલ ઓફ સ્કેલમ. બરાબર. તો આની અંદરથી શું કરે? જે એક્વિયસ હ્યુમર હોય એને ડ્રેન આઉટ કરે. બરાબર. એટલે આ આપણે આપવાનો હેતુ આ હોય છે. Client with color blindness will most likely have problems distinguishing which of the following colors. પેશન્ટ શાનું છે? એ કલર બ્લાઇન્ડિંગનું છે, એને કલરનો પ્રોબ્લેમ છે. તો નીચેનામાંથી કયા કલરનો પ્રોબ્લેમ્સ હોઈ શકે છે? ઓરેન્જ, વાયોલેટ, રેડ કે પછી વ્હાઇટ. બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? એ પેશન્ટ શાનું છે? તો કલર બ્લાઇન્ડનેસનું છે. તો બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે વાયોલેટ. બરાબર. કારણ કે કલર બ્લાઇન્ડનેસની અંદર શાનો પ્રોબ્લેમ ખાસ કરીને હોય છે? તો વાયોલેટનો હોય છે. વાયોલેટ યાદ રાખજો. વાયોલેટ
બ્લુ અને ગ્રીન કલર, બરાબર. આ 3 ઇમ્પોર્ટન્ટ છે આની અંદર, બરાબર, ક્વેશ્ચન પ્રમાણે. અને જે બીજા કલર છે લેસ અફેક્ટેડ હોય છે. ક્લિયર. ધ ક્લાયન્ટ વિથ ધ પેસમેકર શુડ બી ટોટ ટુ, પેશન્ટને પેસમેકર મૂકેલું છે તો એને આપણે શું ટીચિંગ આપવું જોઈએ? રિપોર્ટ એન્કલ એડીમાં, ચેક હિઝ બ્લડ પ્રેશર ડેલી, રિફ્રેન ફ્રોમ યુઝિંગ અ માઇક્રોવેવ ઓન, મોનિટર હિઝ પલ્સ રેટ. બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ડી, મોનિટર હિઝ પલ્સ રેટ. કારણ કે પેશન્ટને શું મૂકેલું છે? પેસમેકર મૂકેલું છે, એટલે એના પલ્સ રેટ રેકોર્ડ કરવા અને કાઉન્ટ કરવા બહુ જ જરૂરી છે. ક્લિયર. હવે એન્કલ એડીમાં જે ઓપ્શન એ કર્યું છે, તો એન્કલ એડીમાં એ શાનું છે કે ભાઈ રાઇટ સાઈડ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર હોય તો એન્કલ એડીમાં તમને જોવા મળતું હોય છે. બરાબર. કે પેસમેકર માલ ફંક્શન્સમાં જોવા મળે નહીં. હવે આન્સર બીની અંદર જો ચેક બ્લડ પ્રેશર ડેલી, કે ચેક બ્લડ પ્રેશર ડેલી કેમ જરૂર નથી આ ક્લાયન્ટને? કારણ કે પેસમેકર, કારણ કે આના બ્લડ પ્રેશરને કોઈ લેવા દેવો નથી, આપણે પલ્સ રેટ ખાસ જોવાના હોય છે. અને રિફ્રેન ફ્રોમ યુઝિંગ અ માઇક્રોવેવ ઓવનની અંદર કે આપણે જનરલી 5 ફીટ દૂર ઊભા રહેવાનું હોય છે આની અંદર. બરાબર. જ્યારે માઇક્રો ઓવનને આપણે ઓપરેટ કરતા હોઈએ ત્યારે 5 ફૂટ દૂરી બનાવીને રાખવાની છે. ધ ક્લાયન્ટ વિથ એન્યુરેસિસ ઇઝ બિંગ ટોટ રિગાર્ડિંગ બ્લેડર રિટ્રેનિંગ, ધ નર્સ શુડ એડવાઇઝ ધ ક્લાયન્ટ ટુ રિફ્રેન્સ ફ્રોમ ડ્રિંકિંગ આફ્ટર. બરાબર. પેશન્ટ શાનું છે? એન્યુરેસિસનું છે. બ્લેડરની અંદર રિટ્રેનિંગ જોવા મળે છે તો આપણે શું પેશન્ટને એડવાઇસ આપીશું? 1900 ડ્રિંકિંગ, 1200, 1000 કે પછી 700. તો આની અંદર આપણો શું જવાબ આવશે? હવે જો આની અંદર જનરલી ટાઈમ લખેલો છે 19, 12 કેટલા વાગે? 10 અને 7. બરાબર. આ રીતનો ટાઈમ લખેલો છે. ક્લિયર. એટલે ઓપ્શન્સમાં મીંડા આપવાનું રહી ગયું છે. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે એ કે ભાઈ 19 વાગે. બરાબર. કે બ્લેડરનું રિટર્ન તો કંટ્રોલ આપણે વિથ હોલ ફ્લુઇડ સાથે આપણે કરાય છે. એટલે 19 એટલે કે 7 વાગે. કેટલા વાગે? 7 વાગે ને, 12 ને 7 19. ક્લિયર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ડાયટ ઇન્સ્ટ્રક્શન શુડ બી ગિવન ટુ ધ ક્લાયન્ટ વિથ રિકરિંગ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ. કે પેશન્ટ શાનું છે કે વારંવાર એને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ જોવા મળે છે તો કયા ડાયટનું આપણે ઇન્સ્ટ્રક્શન આપીશું? ઇન્ક્રીઝ ઇન્ટેક ઓફ મીટ્સ, એવોઇડ સાઇટ્રસ ફ્રૂટ, પરફોર્મ પેરિકેર વિથ હાઇડ્રોજન પેરોક્સાઇડ, ડ્રિંક અ ગ્લાસ ઓફ ક્રેનબેરી જ્યુસ એવરી ડે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે વારંવાર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય તો ક્રેનબેરીનો જ્યુસ ડેલી લે, એ આપણે એને પેશન્ટ્સને કહીશું. કારણ કે આ શું હોય છે કે જે ક્રેનબેરી જ્યુસ હોય એ આલ્કલાઇન હોય છે. કેવું હોય છે? યાદ રાખજો. ક્રેનબેરી જ્યુસ શું હોય છે? આલ્કલાઇન હોય છે અને એ બોડીની અંદર ઇઝીલી મેટાબોલાઇઝ થઈ જાય છે. બરાબર. અને જે એસિડિક યુરિન હોય એ શું બહાર નીકળી જતું હોય છે, એટલે બેક્ટેરિયાનો ગ્રોથ ઝડપથી થતો નથી. બરાબર. આપણો જવાબ રહેશે ડી. A client tells the nurse that she is allergic to eggs, dogs, rabbits and chickens feathers. Which order should the nurse questions? પેશન્ટ એવું કર્યું છે કે મને એક ડોગ, રેબિટ્સ અને ચિકન ફીધર્સથી મને એલર્જી છે, તો નર્સ શું ક્વેશ્ચન કરશે? ટીબી સ્કિન ટેસ્ટનો, રૂબેલા વેક્સિનનો, એલિઝા ટેસ્ટનો કે પછી ચેસ્ટ એક્સરે. તો હવે પેશન્ટ શાનું છે? એલર્જીકનું છે. બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? રૂબેલા વેક્સિન સામે નર્સ ક્વેશ્ચન્સ કરશે. બરાબર. અને ખાસ કરીને આ બધું જેને એલર્જી હોય એને રૂબેલા વેક્સિનની પણ એલર્જી હોય છે. એલર્જી રૂબેલા વેક્સિનની પણ જોવા મળતી હોય છે. બરાબર. અને નિયોમાઇસિનની પણ એલર્જીનું રિસ્ક રહેલું છે આની અંદર. A client is admitted to the hospital following a gunshot wound to the abdomen. કે એક પેશન્ટ આવ્યું છે. બરાબર. એને શું છે? ગનશોટ વુન્ડ છે. તો ટેમ્પરરી કોલોસ્ટોમી પરફોર્મ શું કરી છે? ટેમ્પરરીને કોલોસ્ટોમી કરી છે. બરાબર. અને ફિઝિશિયન્સ શું ઓર્ડર લખે છે કે ઇરિગેટ ધ પ્રોક્સિમલ એન્ડ ઓફ ધ કોલોસ્ટોમી. ઇરિગેટ ક્યાંથી કરવાનું છે? કે ભાઈ કોલોસ્ટોમીના પ્રોક્સિમલ એન્ડના ભાગેથી આપણે ઇરિગેટ કરવાનું છે. તો નર્સ ઇઝ અવેર ધ પ્રોક્સિમલ એન્ડ ઓફ ડબલ બેરલ કોલોસ્ટોમી ઇઝ ધ એન્ડ. નર્સને ખબર હોવી જોઈએ કે ભાઈ જે ડબલ બેરલ કોલોસ્ટોમીની અંદર પ્રોક્સિમલ એન્ડ કયો હોય છે. બરાબર. તો ઓપ્શન છે ઇઝ ધ ઓપનિંગ ઓન ધ ક્લાયન્ટ્સ લેફ્ટ સાઇડ, ઇઝ ધ ઓપનિંગ ઓન ધ ડિસ્ટલ એન્ડ ઓન ધ ક્લાયન્ટ્સ લેફ્ટ સાઇડ, ઇન ધ ઓપનિંગ ઓન ધ ક્લાયન્ટ્સ રાઇટ સાઇડ, ઇન ધ ઓપનિંગ ઓન ધ ડિસ્ટલ રાઇટ સાઇડ. બરાબર. ડબલની અંદર ક્યાં આવશે? ડબલ બેરલ કોલોસ્ટોમીની અંદર તો પ્રોક્સિમલ પાર્ટ ક્યાં આવશે? તો આપણો જવાબ રહેશે સી, ઇઝ ધ ઓપનિંગ ઓન ધ ક્લાયન્ટ્સ રાઇટ સાઇડની અંદર
આ કોલોસ્ટોમીનો એન્ડ જોવા મળશે, બરાબર. લગભગ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની બાજુ આ જોવા મળશે. ક્લિયર. અને એન્ડ ક્યાં હોય છે? રાઇટ સાઈડ બાજુ જોવા મળતો હોય છે. The physician has order of the CAT, એટલે computerized axial tomography scan for a client with a possible cerebral aneurysms, which information is most important to the nurse who is preparing the client for the CT scan. કે ફિઝિશિયને શું લખ્યું છે? CAT લખ્યું છે, બરાબર. પેશન્ટ્સના સેરિબ્રલ એન્યુરિઝમ્સનું પેશન્ટ છે ને CAT કરાવવાનું છે, તો હવે નર્સે પેશન્ટ્સના CAT સ્કેન બાબતે કઈ ઇન્ફોર્મેશન્સ આપવી જોઈએ? ઇઝ હેવિંગ હર મેન્સ્ટ્રુઅલ પીરિયડ, has history of claustrophobia, allergy to oysters, has a sensory deafness, બરાબર. તો હવે આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે કે ભાઈ એલર્જી ઓફ ઓસ્ટર. ક્લિયર. કે કોઈની એલર્જી છે કે નહીં આપણે ખાસ પેશન્ટ્સને જણાવવું પડે, બરાબર. ઓસ્ટર્સની એલર્જી હોય એ શું કરે છે કે પેશન્ટ્સને ડાયની પણ એલર્જી હશે, બરાબર. શું હોય? આની એલર્જી હોય એટલે પેશન્ટ્સના ડાયની પણ એલર્જી હોઈ શકે છે, બરાબર. કે જે કોન્ટ્રાસ્ટ મીડિયમની અંદર આપણે યુઝ કરવાના છીએ. ક્લિયર. A 6-month-old client is placed on the strict bed rest following a hernia repair. Which toy is best suited to the client? પેશન્ટ સાનું જે 6 મહિનાનું બાળક છે, બરાબર, અને સ્ટિક બેડ રેસ્ટ આપ્યું છે, હર્નિયા રિપેર કર્યું છે, એટલે તો કયું ટોયઝ એના માટે બેસ્ટ રહેશે? કલરફુલ ક્રિપ્સ મોબાઈલ, હેન્ડ હેલ્ડ ઇલેક્ટ્રોનિક ગેમ્સ, કાર ઇન પ્લાસ્ટિક કન્ટેનર, 30 પીસ જિગસો પઝલ્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ રહેશે ડી, સોરી, આની અંદર આપણો જવાબ રહેશે સી, કાર્સ ઇન અ પ્લાસ્ટિક કન્ટેનર. એ આપણો સાચો આન્સર રહેશે, બરાબર. 6 મહિનાનું બાળક હોય તો એ એટલે કલરફુલ ક્રિપ મોબાઈલ તમે આપી શકો નહીં, બરાબર. કારણ કે એ અને આન્સર બી અને ડી જે છે એ આપણે કોને આપીએ? યંગમાં આપીએ, બરાબર. યંગ ચિલ્ડ્રન્સ હોય ને એની અંદર તમે ઇલેક્ટ્રોનિક ગેમ માટે તમે આપી શકો છો, બરાબર. જવાબ રહેશે સી. The physician has ordered a liver scan with a contrast to confirm the diagnosis before the procedure. Nurse should. ફિઝિશિયને શું ઓર્ડર કર્યો છે કે ભાઈ લીવરનું સ્કેન કરવાનું છે, બરાબર, ડાયગ્નોસિસને કન્ફર્મ માટે. તો પ્રોસિજર પહેલાં નર્સે શું કરવું જોઈએ? અસેસ ધ ક્લાયન્ટ ફોર એલર્જી, બોલસ ધ ક્લાયન્ટ વિથ ફ્લુડ, ટેલ ધ ક્લાયન્ટ હી વિલ બી અસ્લીપ, ઇન્સર્ટ અ યુરિનરી કેથેટર, બરાબર. હવે આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ રહેશે અસેસ ધ ક્લાયન્ટ ફોર એલર્જી માટે આપણે ખાસ કરીને પેશન્ટ્સનો જોઈશું. 35. A nurse is performing the Trendelenburg test for the client with multiple sclerosis. The nurse is aware that this test is used to measure. એક પેશન્ટનો આપણે શું કરવાનું છે? ટ્રેન્ડેલબર્ગ ટેસ્ટ કરવાનો છે. શાનું પેશન્ટ છે? મલ્ટિપલ સ્ક્લેરોસિસનું. તો આ ટેસ્ટ કેમ કરાવીએ છીએ? મસલ્સ વીકનેસ, ફ્લુઇડ રિટેન્શન્સ, એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ કે પછી ડેક્સ્ટિલિટી. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ટ્રેન્ડેલબર્ગ ટેસ્ટ આપણે ખાસ કરીને શેના માટે કરાવતા હોઈએ છીએ? મસલ્સ વીકનેસ માટે આપણે કરાવતા હોઈએ છીએ. તો આપણો જવાબ રહેશે એ, મસલ્સ વીકનેસ, બરાબર. હવે ટ્રેન્ડેલબર્ગ સાઇન એ શું છે? એ ક્યારે પોઝિટિવ હોય કે ટ્રેન્ડેલબર્ગ ટેસ્ટ પોઝિટિવ ક્યારે આવશે કે જે ક્લાયન્ટ હોય એ સીધી રીતે એ પોતાના એક પગ ઉપર ઊભું ના થઈ શકે, ઊભું ના રહી શકે, બરાબર. એને જે કેમ કે એને પેલ્વિક વીકનેસ હોય એટલે એ પોતાના એક પગ ઉપર ઊભું ના થઈ શકે, બરાબર. એટલે આનો જવાબ રહેશે મસલ્સ વીકનેસ. આપણે જીકેના ક્વેશ્ચન જોઈ લઈએ. વેર વોઝ ધ ઇન્ડિયાઝ ફર્સ્ટ નેશનલ મ્યુઝિયમ ઓપન? કે ઇન્ડિયાનો પહેલો નેશનલ મ્યુઝિયમ કઈ જગ્યાએ ઓપન થયો છે? દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન કે મુંબઈ? તો આની અંદર આપણો જવાબ આવશે ડી, મુંબઈ ખાતે થયો છે. કે જુઓ, ઇન્ડિયન ફર્સ્ટ નેશનલ મ્યુઝિયમ ઇનોગ્રેટ ક્યારે કરવામાં આવ્યો? તો મુંબઈ, મહારાષ્ટ્રની અંદર કરવામાં આવ્યો, બરાબર. હવે આની અંદર કોણ કોણ લીધું? જો 2 ડિફરન્ટ કમિટી આમાં પાડવામાં આવી હતી. એકમાં હેડ પર્સન હતા પ્રસૂન જોશી અને બીજાની અંદર હતા શ્યામ બેનેગલ, બરાબર. કે જે બંનેને થઈને મ્યુઝિયમને અપડેટ કર્યું હતું. ધ વર્લ્ડ્સ નેશન 5G મોબાઈલ નેટવર્ક વોઝ લોન્ચ બાય વિચ કન્ટ્રી? જે 5G મોબાઈલ નેટવર્ક છે દુનિયાની અંદર કોને લોન્ચ, કઈ કન્ટ્રીએ કર્યું હતું? જાપાન, એશિયા, સાઉથ કોરિયા કે પછી મલેશિયા? તો આની અંદર આપણો શું જવાબ આવશે? સાઉથ કોરિયાએ 5G મોબાઈલ નેટવર્ક લોન્ચ કર્યું હતું, બરાબર. જો આનું ડિસ્ક્રિપ્શન છે હું તમને આ મૂકી દઈશ ટેલિગ્રામની અંદર, જોઈ લેજો, બરાબર. વિજયસિંહ કોણ છે? ગોલ્ફ પ્લેયર છે. કઈ કન્ટ્રીના છે? વિજયસિંહ ગોલ્ફ પ્લેયર છે, પણ કઈ કન્ટ્રીના છે? UK, USA, ઇન્ડિયા અને ફિજી. એટલે તમે વિજય નામ સાંભળીને સીધો ઇન્ડિયા જવાબ કરીને આવો, બરાબર. એટલે આના અંદર જવાબ આવશે ફિજી. શું આવશે? ફિજી.
ફિજી કઈ આવી જુઓ, વિજયસિંહ વિશે લખ્યું છે, એક પ્રોફેશનલ ગોલ પ્લેયર છે, બરાબર. એ કઈ સાલની અંદર ગોલ્ફ રેન્કિંગમાં 32 વીક્સ ઇન 2004 અને 2005માં 32મો હતો, બરાબર. અને જન્મ 1963ની અંદર થયેલો છે. કઈ જગ્યાએ? ફિજીની અંદર થયેલો છે. ગ્રીન પ્લાનેટ ઇન ધ સોલર સિસ્ટમ, કે સોલર સિસ્ટમની અંદર ગ્રીન પ્લાનેટ કયો છે? માર્સ, યુરેનસ, વિનસ કે પછી અર્થ? તો આની અંદર આપણો જવાબ આવશે યુરેનસ, બરાબર. હવે જો યુરેનસ શું છે કે ઇકો ફ્રેન્ડલી પ્લેનેટ છે સોલર સિસ્ટમની અંદર, બરાબર, જેને ગ્રીન પ્લાનેટ તરીકે આપણે ઓળખીએ છીએ. ધ ફાધર ઓફ ધ ઇન્ડિયન મિસાઇલ ટેકનોલોજી, કે ઇન્ડિયન મિસાઇલ ટેકનોલોજીના ફાધર તરીકે આપણે કોણ ઓળખીએ છીએ? ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર ચિદમ્બરમ, ડૉક્ટર યુઆર રાવ કે એપીજે અબ્દુલ કલામ? તો આની અંદર આપણો જવાબ રહેશે ડી, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બરાબર. હવે જો એપીજે અબ્દુલ કલામનો જન્મ ક્યારે થયો? તો 15 ઓક્ટોબર 1931માં રામેશ્વરમ, ઇન્ડિયા ખાતે થયો હતો. અને એપીજે અબ્દુલ કલામ કોણ હતા? સાયન્ટિસ્ટ હતા, અને જેમને મિસાઇલ ટેકનોલોજીના પાયોનિયર તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. આ હતો આજ સુધીનો વિડીયો. કાલે મળીએ નવા ક્વેશ્ચન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.